સૌ પ્રથમ શ્રી ગિરરાજજીના મુખારવિંદની સામે શ્રી બેઠકડીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી હાથ જોડી પૂજનની આજ્ઞા માંગવી. ત્યારબાદ માનસી ગંગાના જળના ભાવથી જળની લોટીથી ધીમી ધારે શ્રી ગિરરાજજીને સ્નાન કરાવવું. પછી દૂધથી ધીમી ધારે સ્નાન કરાવવું. પછી ફરીથી જળથી સ્નાન કરાવતા કોમળ હાથ અંગ પર ફેરવતા સ્નાન કરાવવું. સ્નાન બાદ કોમળ કોળા સુતરાઉ વસ્ત્રથી શ્રી અંગને પોછવું. ઋતુ અનુસાર અત્તર સમર્પવું. ઉત્તમ ધોતી ઉપરના ધારણ કરાવવા અને કુમકુમથી તિલક અને કમલપત્ર કરવા. ત્યારબાદ સુગંધી પુષ્પોની પુષ્પમાલા ધરાવી. પછી હાથ ખાસા કરી જારીજી ભરી ડાબી બાજુ પધરાવવા. ચરણારવિંદ પાસેની ભૂમિ જલથી ખાસા કરી યથાશક્તિ દૂધ ઘરની સામગ્રીનો ભોગ ધરવું. ચરણ સ્પર્શ કરી હાથ જોડી શ્રી મહાપ્રભુજીની કાનેથી આરોગવાની વિનંતી કરી દંડવત કરવા. પછી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગિરરાજજીની આજ્ઞા લઈ દંડવત કરીને પરિક્રમાની શરૂઆત કરવી અને આપણા જમણા હાથ તરફ શ્રી ગિરરાજજી રહે તે મુજબ પરિક્રમા કરવી. પરિક્રમા હંમેશા ખુલ્લા પગે જ કરવી જોઈએ. પરિક્રમા કરતા કરતા શ્રી ગિરરાજજીના નાના મોટા શિલાખંડોને આપણો પગ સ્પર્શી ન જાય તેની ખાસ સાવધાની રાખવી. પરિક્રમા કરતા કરતા મુખથી અષ્ટાક્ષર મંત્ર અથવા તો 16 ગ્રંથ કે ધોળપદ વગેરેથી ભગવદ નામનું સ્મરણ કરવું. આમ ભક્તિભાવથી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરવાથી શ્રી ગિરિરાજજી કૃપા કરીને ભક્તોના સઘળા મનોરથો પૂર્ણ કરે છે.